આગળ સમાચારમાં વાત કરીએ તો ખેડાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો ખેડામાં અમદાવાદ ફૂડ પોઈઝનિંગની ઘટના લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું તો પરત ફરતા નડિયાદ ટોલ બૂથ પરની આ ઘટના છે જેમાં 45 જેટલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું તો બનાવની જાણ થતાં જ 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ગંભીર હાલતવાળા દર્દીઓને નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા તો કન્યાની તબિયત બગડતા તે પણ સારવાર હેઠળ છે દાખલ દર્દીઓમાં તમામની હાલત સુધારા પર જણાઈ રહી છે સમાચાર ખેડાથી સામે આવ્યા છે ખેડાના અમદાવાદ લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના છે જેમાં જમણવાર બાદ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું તો પરત ફરતા નડિયાદ ટોલ બૂથ પરની આ ઘટના જેમાં 45 જેટલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું બનાવની જાણ થતાં જ 108 ઘટના સ્થળે દોડી આવી હતી અને જે બાદ ગંભીર હાલતવાળા દર્દીઓને નડિયાદની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તો કન્યાની તબિયત બગડતા તે પણ હાલ સારવાર હેઠળ છે દાખલ દર્દીઓની આ તમામની હાલત સુધારા પર જણાઈ રહી છે ખેડા અમદાવાદ લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી છે જેમાં 45 જેટલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું છે તો જમણવાર બાદ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું 45 જેટલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની ઘટના બનાવની જાણ થતાં જ 108 ઘટના સ્થળે દોડી આવી હતી તો બીજી તરફ જે ગંભીર હાલતવાળા દર્દીઓ છે તેમને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તો કન્યાની તબિયત બગડતા તે પણ સારવાર હેઠળ છે દાખલ દર્દીઓમાં તમામની હાલત સુધારા પર જણાઈ રહી છે તો અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના જેમાં જમણવાર બાદ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું તો પરત ફરતા નડિયાદ ટોલ બૂથ પરની આ ઘટના જેમાં 45 જેટલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું બનાવની જાણ થતાં જ 108 ઘટના સ્થળે દોડી આવી હતી તો ગંભીર હાલતવાળા દર્દીઓને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તો કન્યાની તબિયત બગડતા તે પણ સારવાર હેઠળ છે દાખલ દર્દીઓમાં તમામની હાલત સુધારા પર જણાઈ રહી છે અમે રાજપીપળાથી અમદાવાદ જાન લઈને ગયા હતા લગ્ન માટે ત્યાંથી અમે લોકો જમીને રાજપીપળા જવા રવાના થયા અમે લોકો અને રસ્તાની અંદર અચાનક બધાના ઝાડા ઉલટી થવા માંડ્યા અને તાત્કાલિક અમે 108ને અમે જાણ કરી નડિયાદ અને બધાના હોસ્પિટલમાં અમે દાખલ કરી દીધા છે કેટલા લોકોની તબિયત બગડી? લગભગ તો 20 થી 25 જણની. અને શું ખાવામાં આવ્યું હતું? એ લોકો પંજાબી ફૂડ હતું, રાઈસ, દાલ અને કોલ્ડ ડ્રિંક્સ, મિલ્ક કોલ્ડ ડ્રિંક્સ આપેલું, એ રીતનું ફૂડ હતું. બસમાં કેટલા લોકો હતા? બસની અંદર લગભગ 55-60 માણસ હતા. અત્યારે બધાની તબિયત કેવી છે? અત્યારે બધાને એડમિટ કરી દીધા છે અને સારવાર હેઠળ છે બધા. મારું નામ ધર્મેન્દ્ર જાદવ છે. હું 108 નડિયાદ સિટી 1 લોકેશન પર નોકરી કરું છું. ધર્મેન્દ્રભાઈ, શું ઘટના બની છે, ક્યાં બની છે, કેવી રીતે બની છે, શું છે? અમદાવાદથી મેરેજ અટેન્ડ કરીને આ લક્ઝરી બસ નીકળી હતી અને રાજપીપળા પાછળ રિટર્ન જતી હતી તો નડિયાદ પાસે જે આપણો ડાકોર એક્ઝિટ છે ત્યાં આગળ લક્ઝરી બસના આખાને ડિહાઇડ્રેશન થયું છે, ફૂડ પોઈઝનિંગ થયું છે. તો લગભગ લક્ઝરીમાં 90% લોકોને 30 થી 35 આશરે લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે જેને ઝાડા ઉલટી થઈ ગઈ છે. તો અમને લોકોને કોલ અટેન્ડ મળ્યો છે ત્યારે તો અમે તો ગયા છે નડિયાદ સિટી 1 એની જોડે નડિયાદ સિટી 2 લોકેશન અને ઉત્તરસંડા લોકેશન જે ત્યાં પહોંચી અને પેશન્ટ જે ક્રિટિકલ કન્ડિશનવાળા હતા એ લોકોનું ક્રિટિકલ કન્ડિશનવાળા પેશન્ટને અહીંયા લઈ આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં. બાકીની લક્ઝરી બસમાં જે પેશન્ટો છે એ આખી લક્ઝરી બસ અહીંયા સિવિલ હોસ્પિટલમાં પાછી આવે છે પેશન્ટો લઈને. શું ખાવામાં આવ્યું હતું? એ લોકો એવું કહે છે કે પંજાબી સબ્જી હતી, હલવો હતો, ચાઇનીઝ હતું. ઓકે, હાલ અત્યારે શું ટ્રીટમેન્ટ આપવામાં આવી રહ્યું છે? પેશન્ટને ડિહાઇડ્રેશનમાં અમે લોકોએ પેશન્ટને પાઇન્ટ આપ્યો છે, ઇન્જેક્શન આપ્યા છે ERCP કહેવા પ્રમાણે. પેશન્ટના હાલત અત્યારે જે અમે લાયા છે એની સારી છે અત્યારે. જી સર, આપનું શુભ નામ? હું નીતાઈ પરીખ. શું ઘટના બની હતી, ક્યાં આપની જાન ગઈ હતી અને શું પછી બાદમાં? રાજપીપળાથી અમે સવારે લગભગ નીકળ્યા જાન લઈને
અને અમદાવાદ મુકામે અમે ત્યાં આગળ જાનમાં ગયા હતા બધા, અને ત્યાં આગળ લગભગ 55 થી 60 ગયા હતા. ત્યાં જાનમાં ગયા પછી અમે ભોજન કર્યું સવારે, અને રિટર્ન થતાં પાછા ફરતી વખતે અમારી બસમાં જ્યારે વચ્ચે ટોલ નાકો પસાર કરીને એક્સપ્રેસ હાઈવે પર ચડીને તો ત્યાંથી જ બધાને ઝાડાને ઉલટી શરૂ થઈ ગયા. અમારી બસમાં લગભગ 55 જેટલા મુસાફરો હતા, એમાંથી લગભગ તાત્કાલિક ધોરણે આમાં 5 થી 10 જણને તો એકદમ સખત ઝાડાને ઉલટી થઈ ગયા હતા. લગભગ 20 થી 25 માણસોને એવા ઝાડા થઈ ગયા. અમે તાત્કાલિક 108ને જાણ કરી અને નડિયાદમાંથી તરત જ એ 108 3 એમ્બ્યુલન્સ સાથે એકસાથે 108 ત્યાં આવી ગઈ તાત્કાલિક ધોરણે. હવે પછી બધાને જ અમે અહીં ગાડી નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છે અને અત્યારે દાખલ કર્યા છે અને તમામને સારી રીતે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે, બધા સ્ટેબલ છે. સર શું હોઈ શકે ખાવામાં આવ્યું હોય તો? કદાચ ત્યાં જમ્યા પછી જ આ બધું થયું છે. એનો અર્થ છે કે જમવામાં જ કંઈક હોવું જોઈએ ને ફૂડ પોઈઝનિંગની અસર તમામ મુસાફરોને થઈ લાગે છે, તમામ જાનૈયાઓને એ ફૂડ પોઈઝનિંગની અસર થઈ લાગે છે.